સ્ટેશનના નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે પકડવામાં આવેલા અને આ કામના તૌફીક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા પડતા હોય આજે રાત્રે હોવાની શક્યતાથી એલસીબી એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા ઈંટા કારતીસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, એક પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગની 4 સિંગ તથા એક પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે. જે બ્લેક બગને જે સિંગ અને જે પોકેટ મંકી પોતાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે ઈંટા કારતીસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટની નોંધી કાર્યવાહી કરવામાં સાહેબ, ઇન્ડિયા ગેટ ઉપર બે વ્યક્તિને અટક કરવામાં આવ્યા છે. 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે ઈંટા કારતીસ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવે. અત્યાર સુધીમાં કેટલા આરોપી ટોટલ? અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલો હોય તો અહીંયા અલગ 2 આરોપીઓને આ જે ઉદિત નામના વ્યક્તિની જે અટકાયત કરવામાં આવી છે, અગાઉ કેટલા ગુના તેની સામે નોંધાઈ ચૂક્યા છે? ક્યાં તેના સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે. ત્યાંની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ. ફાયરિંગ જો છે એમાં કોઈ રોલ દેખાય છે એમનો? નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે. પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે. થેન્ક યુ. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.